મેન વર્કઆઉટ પૂરું થઈ ગયા પછી તમારે સીધું બેસવાનું નથી. જુઓ, ઘણા લોકો આ જ ભૂલ કરે છે, જેના કારણે તેમને ઇન્જરી થાય છે, કારણ કે તેમની બોડી જે તેમને વર્કઆઉટ દ્વારા એટલે કે તેમના મેન વર્કઆઉટમાં તેમની હાર્ટ રેટ ઉપર લઈ ગયા છે, તેમને તે ડાઉન કર્યા કરતા જ નથી, જેના કારણે તેમને સ્ટેમિના તો વધતો નથી પણ તેની સાથે સાથે ઇન્જરી પણ થઈ જાય છે. આ ત્રીજી સ્ટેપનું નામ છે તમારું કુલિંગ ડાઉન, એટલે કે તમારે એક પ્રોપર કુલિંગ ડાઉનની મેથડ યુઝ કરવાની છે અને તમારે ધીમે ધીમે તમારા હાર્ટ રેટને નીચે પણ લાવવાની છે. આપણું ચોથું અને છેલ્લું સ્ટેપ છે રિકવરી, જે ઘણા બધા લોકો ઇગ્નોર કરે છે. જો રિકવરી શું છે, તમારું મેન વર્કઆઉટ કર્યું એના પછી તમે કુલિંગ ડાઉન પણ સારી રીતે કર્યું, તો હવે વારી આવે છે તમારા રિકવરીની. તમે જ્યારે વર્કઆઉટ કરો છો એટલે કે જ્યારે રનિંગ કરો છો ત્યારે શું થાય છે કે તમારા મસલની અંદર નાના નાના બ્રેક થાય છે, એટલે કે મસલ બ્રેક થાય છે, જેને તમારે રિપેર કરવા માટે, તેને રિબિલ્ડ કરવા માટે કે તેને પહેલાથી વધારે સ્ટ્રોંગ બનાવવા માટે તમારે ન્યુટ્રિશન લેવું પડે છે. આ ન્યુટ્રિશનમાં અંદર તમે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, તમારા ફેટ્સ, મિનરલ્સ, વિટામિન, તમારું હાઇડ્રેશન, આ બધું તમારે એડ કરવાનું હોય છે. જો તમે આમાંથી કાંઈ પણ એડ નહીં કરો તો તમારી ઇમ્પ્રુવમેન્ટ તો નહીં આવે પણ તમારું ઇન્જરી પાકી આવશે. નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોઈએ છે કોમેન્ટ કરવાનું ના ભૂલતા, અને આ ઇન્સ્ટાગ્રામની ભીડ ભરેલી દુનિયામાં હું ખોવાઈ ના જાઉં તેના માટે ફોલો કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.